હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય ઇંગ્લિશ યુનિટ 7 બી અ ચેમ્પિયનમાં રીડિંગનો ફર્સ્ટ પાર્ટ અને ભાગ 2 ની સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। રીડિંગ એટલે કે વાંચન, રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે પાઠ કરો અને આનંદ કરો। The Arjun Award is the highest sports honor in India. It is officially called the Arjun Award for Outstanding Performance in Sports and Games. It is awarded annually by the Minister of Youth Affairs and Sports. As of 2020, the award includes a bronze statue of Arjun, certificate, ceremonial dress and a cash prize of 15। અર્જુન એ ભારતનો સર્વોચ્ચ રમતગમત સન્માન છે। અર્જુન પુરસ્કાર એ ભારતનો સર્વોચ્ચ રમતગમત સન્માન છે। તેને સત્તાવાર રીતે રમતગમત અને રમતોની ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે અર્જુન પુરસ્કાર આપવામાં આવે છે। તે દર વર્ષે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા એનાયત કરવામાં આવે છે। 2020 સુધીમાં આ પુરસ્કારમાં અર્જુનની કાંસ્ય પ્રતિમા, પ્રમાણપત્ર, ઔપચારિક પોશાક અને 15 લાખનું રોકડ ઇનામ શામેલ છે। લિસ્ટ ઓફ અર્જુન અવોર્ડ રિસિપ્ટ્સ હિયર। ઓકે, તો અહીં આપણને અર્જુન અવોર્ડ જે હતા એ આપેલા છે। તો દેખી લો, આ કોષ્ટક જે દર્શાવ્યું છે એમાં એ આપેલા છે। કોને આપેલા છે? જેન્ડર બતાવેલું છે, સ્પોર્ટ્સ જે હતું એ આપેલું છે અને એ નામ જે હતું સ્પોર્ટ્સ પર્સનનું એનું નામ આપેલું છે। તો ચાલો એના ક્વેશ્ચન આન્સર જોઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન, ધ અર્જુન એવોર્ડ ઓનર્સ શેની માટે હતું? તો કે સ્પોર્ટ્સમેન અને સ્પોર્ટ્સ વિમેન માટે। સેકન્ડ ક્વેશ્ચન, what does the Arjun Award include other than the statue? Answer, other than the statue, the Arjun Award includes a certificate, a ceremonial dress, a cash prize of 15 lakh. Third question, which sports received the maximum Arjun Award in 2023? Answer, archery, athletics and kabaddi received the maximum Arjun Award in 2023. Fourth question, have your friend received any trophy at your school, block, district, state or national level? If yes, write details. Answer, yes, my friend have received trophy at any level, school, college, block, district, જે લેવલ પર તમારા મિત્રને મળી હોય ટ્રોફી એ તમે લખી શકો છો। ફિફ્થ ક્વેશ્ચન, રાઇટ ધ નેમ ઓફ અનધર સ્પોર્ટ્સ અવોર્ડ એટલે કે બીજા સ્પોર્ટ્સ અવોર્ડ જે મળતા હોય એ નામ લખવાના છે। તો ચાલો જોઈએ આન્સર। ફર્સ્ટ, દ્રોણાચાર્ય અવોર્ડ। સેકન્ડ, ધ્યાનચંદ અવોર્ડ। રીડ ધ સ્ટોરી એટલે કે અહીં આપણને વાર્તા આપી છે, આપણે જોવાની છે। ચેન્જ ઓફ હાર્ટ એટલે કે હૃદય પરિવર્તન। પ્રભાત વોઝ 12 year old. He loved sports but he had one problem. He could not accept defeat. When he lost, he becomes very sad and angry. He had to win even if he was just playing marbles. He felt so good when he won. He didn't want to give up that feeling. He thought that losing was the worst thing. His parents and all his friends knew about this. પ્રભાત 12 વર્ષનો હતો। તેને રમતગમતનો ખૂબ શોખ હતો, પણ તેને એક સમસ્યા હતી, તે પરાજય સ્વીકાર કરી શકતો નહોતો। તે જ્યારે હારતો ત્યારે ખૂબ ઉદાસ અને ગુસ્સે થઈ જતો। તે લખોટીઓની રમત રમતો હોય તો પણ તેને જીતવું જ જોઈએ। તે જીતતો ત્યારે તેને ખૂબ સારું લાગતું। તેને લાગણીમાંથી બહાર નહોતું આવવું। તેને લાગતું કે પરાજય સૌથી ખરાબ વસ્તુ છે। તેના માતા પિતા અને તેના બધા મિત્રોને આની જાણ હતી। પ્રભાત would take part in a game only when he was sure of winning. Badminton was a sport he was good at, so he never missed a badminton match. The coach had friendly matches on last Friday of every month. Prabhat waited for this match eagerly. જ્યારે પ્રભાતને જીતવાની ખાતરી હોય ત્યારે જ તે કોઈ રમતમાં ભાગ લેતો। તે બેડમિન્ટન સરસ રમતો, તેથી તે ક્યારેક બેડમિન્ટનની મેચ ચૂકતો નહીં। તેના કોચ દર મહિનાને છેલ્લે શુક્રવારે મૈત્રીપૂર્ણ મેચ રાખતા। પ્રભાત આ મેચની આતુરતાથી રાહ જોતો। One day, a new student joined Prabhat's school. His name was Surya. Surya was also an excellent badminton player. So very soon, Prabhat and Surya were chosen to play a round against each other during a friendly match. Prabhat's friend had to keep the score for the match. એક દિવસ પ્રભાતની શાળામાં એક નવો વિદ્યાર્થી આવ્યો, તેનું નામ સૂર્ય હતો। સૂર્ય પણ બેડમિન્ટનનો એક ઉત્તમ ખેલાડી હતો। તેથી થોડા જ વખતમાં એક મૈત્રીપૂર્ણ મેચમાં એકબીજા સાથે એક રાઉન્ડ રમવા માટે પ્રભાત અને સૂર્યની પસંદગી થઈ। પ્રભાતનો એક મિત્ર તેમની મેચનો સ્કોર નોંધવાનો હતો। પ્રભાત prepared for the match very seriously.
Surya, on the other hand, was relaxed. He walked about the whole time, smiling and cracking jokes. But on Friday, at the badminton court, he played brilliantly. He won points again and again. Prabhat got scared. He thought he would lose. પ્રભાત ખૂબ ગંભીરતાથી મેચની તૈયારી કરી રહ્યો હતો. બીજી બાજુ સૂર્ય ચિંતામુક્ત હતો. તે હસીને મજાક મસ્કરી કરતા ફરતો રહેતો. પણ શુક્રવારે બેડમિન્ટનના કોર્ટ પર તે શાનદાર રમ્યો. તે સતત પોઈન્ટ જીતતો ગયો. પ્રભાત ગભરાઈ ગયો અને તેને લાગ્યું કે તે હારી જશે. He thought of a cunning trick. When he thought no one was watching, he signaled his friend to change the score in his favor. When the match got over, Prabhat's score showed more points than Surya's. Surya showed a good spirit and wished Prabhat. તેને એક લુચ્ચી યુક્તિ સૂજી. જ્યારે તેને લાગ્યું કે કોઈ જોતું નથી ત્યારે તેણે તેના મિત્રને તેની તરફ તરફેણમાં સ્કોર બદલવાનો ઇશારો કર્યો. જ્યારે મેચ પૂરી થઈ ત્યારે પ્રભાતના સ્કોરમાં સૂર્ય કરતાં વધારે પોઈન્ટ્સ હતા. સૂર્યાએ સારી ભાવનાને દર્શાવી પ્રભાતને શુભેચ્છા આપી. પ્રભાત became happy. He thought he had tricked everyone, but before the award ceremony, the principal called him Tashni Ben. His class teacher had seen his friend changing the score. She wanted him to realize his mistake, so she informed the coach. પ્રભાત ખુશ હતો. તેને લાગ્યું કે તેણે સૌને છેતર્યા. પણ ઇનામ સમારંભ પહેલાં આચાર્યે તેને બોલાવ્યા. તેના વર્ગ શિક્ષિકા તસ્નીમ બેને તેના મિત્રને સ્કોર બદલતા જોયો હતો. તેઓ ઈચ્છતા હતા કે તેની ભૂલ સમજાય, તેથી તેમણે કોચને જણાવ્યું. The coach disqualified Prabhat from the match. He was suspended from badminton for 6 months. He realized his mistake. If he had been honest, he could have won another day. Now he could only watch Surya play. કોચે પ્રભાતને મેચ માટે ગેરલાયક ઠેરાવ્યો. તેને બેડમિન્ટનમાંથી 6 મહિના માટે નિલંબિત કરવામાં આવ્યો. તેને તેની ભૂલ સમજાઈ ગઈ. જો તે પ્રામાણિક રહ્યો હોત તો એક દિવસ જીતી શક્યો હોત. હવે તો તે ફક્ત સૂર્યને રમતા જોઈ શકવાનો હતો. પાઠમાં આવતા કેટલાક સ્પેલિંગો વાંચવાના છે. સ્પોર્ટ્સ એટલે રમતગમત, માર્બલ એટલે લખોટી, પ્રોબ્લેમ એટલે સમસ્યા, ફિલિંગ એટલે કે લાગણી, ટુ એક્સેપ્ટ એટલે સ્વીકારવું, વર્સ્ટ એટલે કે ખરાબ, ડિફીટ એટલે કે પરાજય, ટુ બી શ્યોર એટલે કે ખાતરી હોવી, ટુ લૂઝ અથવા તો લોસ્ટ એટલે હારવું, ટુ મિસ એટલે કે ચૂકવું, સેડ એટલે ઉદાસ, ફ્રેન્ડલી એટલે મૈત્રીપૂર્ણ, એંગ્રી એટલે કે ગુસ્સે થયેલું, ટુ વેઇટ એટલે રાહ જોવી, ટુ વિન એટલે જીતવું, ઈગરલી એટલે આતુરતાપૂર્વક, એક્સેલન્ટ એટલે ઉત્તમ, અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ અથવા તો સામે, ટુ પ્રિપેર એટલે કે તૈયારી કરવી, સિરિયસલી એટલે કે ગંભીરતાથી, રિલેક્સ્ડ એટલે ચિંતામુક્ત, બ્રિલિયન્ટલી એટલે કે શાનદાર રીતે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.